મિત્રો ધોરણ 6 ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ એનો પાઠ નંબર 12 તો પાઠ 11 ની અંદર આપણે સ્વાધ્યાય 8.2 એનો પ્રશ્ન નંબર 4 5 અને 6 વિશે અભ્યાસ કરી ગયા બરોબર ત્યારબાદ હવે પાઠ નંબર 12 એની અંદર સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 7 વિશે અભ્યાસ કરીશું तो प्रश्न नंबर 7 શું છે કે આપેલા અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત રૂપ લખો આપેલા અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત રૂપ લખો બરાબર હવે અહીંયા શું કીધું છે અતિ સંક્ષિપ્ત રૂપ આપણને લખવાનું કીધું છે તો અતિ સંક્ષિપ્ત એટલે કેવું તો નાનામાં નાનું રૂપ આપણે લખવાનું છે અહીંયા આપણને કેટલાક અપૂર્ણાંકો આપેલા છે બરાબર એનું આપણે અતિ નાનામાં નાનું રૂપ લખવાનું છે તો એ કેવી રીતે લખાશે તો ચલો આપણે જોઈએ દાખલા નંબર 1 એની રકમ શું છે 0.60 અને અતિ સંક્ષિપ્ત રૂપ એટલે એ કેવી રીતે લખવામાં આવશે અંશ અને છેદના સ્વરૂપમાં લખવામાં આવે છે બરોબર તો 0.60 છે તો આનો કેમ લખીશ 60 ના છેદમાં 100 આમ લખી શકું કેમ તો 0.60 તો દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે બે આંકડા તો અહીંયા છેદમાં 100 આવશે બરોબર તો 60 ના છેદમાં 100 છે બરોબર તો આનો ગુસા આપણને કેટલો મળશે અતિ સંક્ષિપ્ત રૂપ આપણે લાવવાનું છે એટલે આપણે ગુસા શોધવો ખૂબ જ જરૂરી છે અને ગુસા એવો શોધવાનો કે આ બંને સંખ્યાની એક જ સંખ્યા વડે ભાગી શકાય તો આમાંથી કઈ સંખ્યાનો આપણે ગુસા લેશું તો 20 વડે થાય માટે ગુસા બરાબર કેટલા 20 હવે 60 ભાગ્યા 20 અને 100 ભાગ્યા 20 તો 60 ભાગ્યા 20 કરો તો કેટલા થાય 20 તારીખ 60 તો 3 અને 100 ભાગ્યા 20 કરું તો કેટલા થાય 20 પંચા 100 તો આપણને અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું મળ્યું 3 ના છેદમાં 5 બરોબર સમજી ગયા એવી રીતે આગળ બીજો દાખલો જોઈએ તો એની રકમ શું આપેલી છે 0.05 હવે 0.05 આપેલા છે તો આને કેમ લખાશે 5 ના છેદમાં 100 હવે આ બંનેનો ગુસા કાઢીએ તો ગુસા શું મળશે આપણને કેટલો મળે 5 મળે લસા અને ગુસા કાઢતા તો તમે આગળ શીખી ગયા છો તો ગુસા બરાબર 5 તો અહીંયા શું થશે 5 ભાગ્યા 5 એના છેદમાં 100 ભાગ્યા 5 ભાગ્યા 5 કરે તો કેટલા મળે આપણને 1 અને 100 ભાગ્યા 5 કરું તો કેટલા મળશે મને 20 તો આપણને અતિ સંક્ષિપ્ત રૂપ શું મળ્યું 1 ના છેદમાં 20 બરોબર છે એવી જ રીતે આગળ જોઈએ દાખલા નંબર 3 0.75 તો જેમ આપણે દાખલા નંબર 1 અને 2 માં જોયું તે કેવી રીતે અહીંયા થશે 0.75 છે આને આમ લખી શકું 75 ના છેદમાં 100 બરોબર છે અને 75 ના છેદમાં 100 આવે તો આનો ગુસા આપણે કેટલો લેશું તો ગુસા 25 લેશું તો ગુસા બરાબર કેટલા મળશે 25 થશે બરાબર તો શું થશે 75 ભાગ્યા 25 એના છેદમાં 100 ભાગ્યા 25 તો 75 ભાગ્યા 25 કરી તો કેટલા મળે આપણને 3 25 તારી 75 અને 100 ભાગ્યા 25 કરીએ તો કેટલા મળે 25 ચોક 100 તો 0.75 નું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને શું મળ્યું 3 ના છેદમાં 4 બરોબર આવી રીતે આગળ જોઈએ
આગળ દાખલા નંબર 4 તો એની રકમ શું આપેલી છે 0.18 0.18 આપેલા છે બરોબર તો અહીંયા આપણે કેટલો આપણે એનો ગુસા મળશે તો સૌથી પહેલા શું કરીશું 18 છે તો શું થશે 18 ના છેદમાં 100 આમ થશે 18 અને 100 આ બંનેને કઈ સંખ્યા એવી છે કે જેના વડે આપણે ગુણી શકીએ ભાગી શકીએ તો કે કઈ સંખ્યા આવે 2 વડે આવે તો ગુસા શું આવશે ગુસા બરાબર 2 ગુસા એટલે શું ગુણોત્તમ સામાન્ય અવયવ બરોબર છે તો શું થશે 18 ભાગ્યા 2 એના છેદમાં 100 ભાગ્યા 2 તો 18 ભાગ્યા 2 એટલે કેટલા મળશે આપણને 9 મળશે અને 100 ભાગ્યા 2 કરશો કેટલા મળે આપણને 50 મળે તો આપણને અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું મળ્યું 9 ના છેદમાં 50 બરોબર આવી જ રીતે પાછો દાખલો આગળ જોઈએ તો એની રકમ શું આપેલી છે આપણને 0.25 અહીંયા પણ તે દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા આપેલા છે બે આંકડા આપેલા છે તો અહીંયા શું લખાશે 25 ના છેદમાં 100 આમ લખી શકું અહીંયા આપણને ગુસા શું મળશે તો કે 25 ગુસા બરાબર 25 તો 25 ભાગ્યા 25 એના છેદમાં 100 ભાગ્યા 25 તો 25 ભાગ્યા 25 કેટલા થશે 1 અને 100 ભાગ્યા 25 કેટલા થશે 4 આ પ્રોસેસ સંક્ષિપ્ત રૂપ આપણને મળી ગયું આ હતો દાખલા નંબર 5 આગળ જોઈએ આગળ હવે આગળ જોઈએ દાખલા નંબર 6 એની રકમ શું આપેલી છે 0.125 હવે અહીંયા આપણે શું કરીશું 125 છે દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા આપેલા છે 3 આંકડા આપણને આપેલા છે તો કેમ લખાશે 125 ના છેદમાં 1000 આમ લખી શકાશે બરોબર તો હવે અહીંયા આપણો ગુસા કેટલો મળશે આપણને તો ગુસા કેટલો મળે 125 તો ગુસા બરાબર 125 તો 125 ભાગ્યા 125 એના છેદમાં 1000 ભાગ્યા 125 કરીએ બરાબર તો અહીંયા કેટલા આવશે 1 1000 ભાગ્યા 125 કરશે તો કેટલા મળે આપણને 8 મળે 125 ને 125 કેટલા 250 250 ને 250 500 અને 500 ના 500 કેટલા થાય 1000 તો શું મળે 1 ના છેદમાં 8 બરોબર એવી જ રીતે આગળ જોઈએ દાખલા નંબર 7 તો એની રકમ શું આપેલી છે 0.066 તો અહીંયા છે દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા આપેલા છે આપણને 3 આંકડા આપેલા છે તો અહીંયા શું લખાશે 66 ના છેદમાં 1000 બરોબર 66 ના છેદમાં 1000 લખી શકે હવે આ બંનેનો ગુસા શું મળશે આપણને ઉપર અંશમાં છે 66 અને છેદમાં છે 1000 તો આ બંનેનો ગુસા કેટલો 2 મળે આપણને તો ગુસા બરાબર કેટલા મળ્યા 2 તો 66 ભાગ્યા 2 એના છેદમાં 1000 ભાગ્યા 2 તો 66 ભાગ્યા 2 કેટલા થશે 33 અને 1000 ભાગ્યા 2 કેટલા થશે 500 બરોબર હવે આ બંનેનો ભાગ પડે છે હજુ આનો અતિ સંક્ષિપ્ત રૂપ થાય છે તો કે ના તો શું કરશું હવે આપણે આનો આપણને અતિ સંક્ષિપ્ત રૂપ આપણને મળી ગયું બરોબર તો આ હતો તમારો પ્રશ્ન નંબર 7 તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 8.2 અહીંયા પૂર્ણ થાય છે બરોબર છે તો સ્વાધ્યાય 8.2 ની અંદર આપણે શેનો અભ્યાસ કર્યો તો આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશ સંખ્યાનો ઉપયોગ કરીને સંખ્યા લખતા શીખી ગયા ત્યારબાદ
દશાંશ સંખ્યા અને સ્થાન કિંમત કોષ્ટકમાં કેવી રીતે લખાય એ આપણે શીખી ગયા. એના પછી દશાંશ સ્વરૂપ કોને કહેવાય એ ખબર પડી ગઈ. પછી દશાંશને શબ્દોમાં કેવી રીતે લખાય એ પણ આપણે શીખી ગયા. ત્યારબાદ સંખ્યા રેખા પર દશાંશ સ્થાનમાં કયા બે બિંદુઓની વચ્ચે નીચેની સંખ્યા રહેલી છે એ પણ આપણે શીખી ગયા. ત્યારબાદ છેલ્લે અત્યારે આપણે શું શીખ્યા? અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. બરોબર છે. આટલું આપણે સ્વાધ્યાય 8.2 ની અંદર શીખી ગયા. ત્યારબાદ હવે આગળ જઈએ સ્વાધ્યાય 8.3. તો સ્વાધ્યાય 8.3 તો એની આપણે શરૂઆત કરતા પહેલા એની અંદર શું છે એ આપણે સમજી લઈએ. તો આની અંદર કઈ સંખ્યા કેટલી મોટી છે તે આપણે શોધવાનું છે. સ્વાધ્યાય 8.3 ની અંદર આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આપેલા છે. બરોબર છે. તેની અંદર પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને બે કિંમતો આપેલી છે અને કહ્યું છે કે આમાંથી કઈ કિંમત મોટી છે તે આપણે શોધવાનું છે. તો જોઈએ આપણે સ્વાધ્યાય 8.3. સ્વાધ્યાય 8.3 પ્રશ્ન નંબર 1. એની રકમ શું છે કે કઈ સંખ્યા મોટી છે? કઈ સંખ્યા મોટી છે આવી રીતનો આપણને પ્રશ્ન કરેલો છે. એમાં પહેલી કિંમત શું આપેલી છે? 0.3 કે 0.4? હવે અહીંયા તમને કોઈ એમ કે આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે એ આપણે શોધવાનું છે. બરોબર. કઈ સંખ્યા છે? તો 0.3 અને 0.4. આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે? તો કેવી રીતે આપણે કરીશું? હવે જુઓ તો કે 0.3 છે બરાબર આને આમ લખી શકું 3/10 અને 0.4 છે બરાબર આને આમ લખી શકું 4/10. બરોબર આમ લખી શકાય. તો હવે 0.3/10 less than 4/10. બરોબર. માટે 0.3 એ 0.4 કરતા કેવી છે? નાની સંખ્યા છે. બરોબર. એટલે કે 0.4 એ 0.3 કરતા કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. અહીંયા 0.3 કે 0.4 આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે એ તમને જોવાની સાથે જ ખબર પડી જાય કે અહીંયા 0.3 છે અને અહીંયા 0.4 છે. તો 0.4 એ મોટી સંખ્યા છે. આપણે શું કર્યું? 0.3 ને આમ લખી શકું 3/10 અને 0.4 ને આમ લખી શકું 4/10. તો 3/10 લેસ ધેન 4/10. તો 0.3 લેસ ધેન 0.4 એટલે કે 0.3 એ 0.4 કરતા નાની સંખ્યા છે. માટે 0.4 એ 0.3 કરતા કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. તમારે આવી રીતે આખું લખવાનું રહેશે. આગળ જોઈએ બીજો દાખલો. તો 0.7 કે 0.02? 0.07 કે 0.02? આવી રીતે હવે કીધું હોય તો અહીંયા શું કરશો? સૌથી પહેલા 0.07 છે 0.07 આપેલા છે અને આમ લખી શકાય 7/100 અને 0.02 આપેલા હોય અહીંયા આમ લખી શકાય 2/100. બરોબર. 7/100 અને 2/100 આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી તો તમને જોવાની સાથે ખબર પડી જવી જોઈએ કે 0.07 એ મોટી સંખ્યા છે. બરોબર છે. તો હવે શું કરીશું? 7/100 ગ્રેટર ધેન 2/100. જે અણી વાળો ભાગ આવે એ ભાગ નાનો છે એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. માટે 0.07 ગ્રેટર ધેન 0.02.
બરોબર, માટે 0.07 એ મોટી સંખ્યા છે. આગળ જોઈએ દાખલા નંબર 3. એની રકમ જો 3 કે 0.8, 3 કે 0.8, તો 3 છે બરાબર, તો 3 ને તો 3 એમને પણ લખાશે અને 0.8 હોય અને આમાં કઈ 8 ના છેદમાં 10, તો આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી થશે? તો શું થશે? 3 ગ્રેટર છે 8 ના છેદમાં 10, માટે 3 ગ્રેટર ધેન 0.8, એટલે કે 3 છે એ 8 કરતા કઈ સંખ્યા છે? 0.8 કરતા મોટી સંખ્યા છે. બરોબર છે. આગળ જોઈએ 0.5 ચોથી, 0.5 કે 0.05. હવે અહીંયા જો આમાંથી કઈ સંખ્યા મોટી છે એ હવે ખાસ આપણે જોવાનું. તો 0.5 તો દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે, તો અહીંયા શું થશે? 5 ના છેદમાં 10 અને 0.05, તો અહીંયા દશાંશ સંખ્યા પછી કેટલા આંકડા આપેલા છે? બે આંકડા આપેલા છે, તો અહીંયા શું થશે? 5 ના છેદમાં 100. બરોબર, 0.5 એટલે શું થશે? 5 ના છેદમાં 10 અને 0.05 એટલે શું થશે? 5 ના છેદમાં 100. હવે તમને અહીંયા જોવાની સાથે જ ખબર પડી જવી જોઈએ કે કઈ સંખ્યા મોટી છે. તો 5 ના છેદમાં 10 ગ્રેટર ધેન 5 ના છેદમાં 100. આ અણીવાળો ભાગ જે બાજુ આવે એ સંખ્યા નાની છે. બરોબર, માટે 0.5 ગ્રેટર ધેન 0.05, એટલે કે 0.5 એ 0.05 કરતા કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. આગળ જોઈએ તો દાખલા નંબર 5. દાખલા નંબર 5 રકમ શું આપેલી છે? 1.23 કે 1.2. અહીંયા કઈ સંખ્યા મોટી છે કે કઈ રીતે ખબર પડશે આપણને? અહીંયા તો 1.23 અને 1.2 આપણને જોવામાં તો બે સંખ્યા કેવી લાગે છે? સરખી જ લાગે છે. બરોબર છે. પરંતુ અહીંયા શું કરશું હવે આપણે? 1.23 છે બરાબર, એટલે દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? બે આંકડા છે, તો આમ લખાશે 123 ના છેદમાં 100 અને 1.2 છે, આને શું થશે? 12 ના છેદમાં 10 એમ લખાશે. બરોબર, અહીંયા બરાબર કે નામ લખી શકું 120 ના છેદમાં 100. આને કેમ લખ્યું? તો અહીંયા બે સંખ્યા આપણને જોવામાં કેવી લાગે છે? સરખી લાગે છે, માટે આપણે આવી રીતે લખીએ તો આપણને સમજણ પડે. બરોબર છે. તો હવે તમે જોવા જતા કહો છો અહીંયા 123 છે અને અહીંયા કેટલા છે? 120 છે. બરોબર, તો કઈ સંખ્યા મોટી છે? આ થઈ. હવે શું લખીશું? 123 ના છેદમાં 100 ગ્રેટર ધેન 120 ના છેદમાં 100, માટે 1.23 ગ્રેટર ધેન 1.20. તો કઈ સંખ્યા મોટી આવી? 1.23. શું કર્યું આપણે? તો સમજી ગયા. અહીંયા 1.2 હતું તો ત્યાં આપણે 12 ના છેદમાં 100 એ 10 એમ લખ્યું. પછી આપણે 120 ના છેદમાં 100 એમ લખવાનું કારણ શું હતું? કારણ કે અહીંયા આપણે સમજી શકીએ એટલા માટે 123 અને 120 એ બેમાંથી કઈ સંખ્યા મોટી એ તો તમને ખબર જ છે. આગળ જોઈએ દાખલા નંબર 6. તો એની રકમ શું આપેલી છે? 0.099 કે 0.19, 0.099 કે 0.19. હવે આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે? તો શું કરીશું હવે આપણે? તો 0.099 આને કેમ લખાશે? 0.099 બરાબર 99 ના છેદમાં 1000 અને 0.19 ને શું લખાશે? 19 ના છેદમાં 100 આમ લખી શકાશે. 0.099 બરાબર 99 ના છેદમાં 1000 અને 0.19 ને શું લખાશે? 19 ના છેદમાં 100. બરોબર છે. હવે અહીંયા જુઓ તો
તો 0 પોઈન્ટ શું આપેલું છે 0.099 અને 0 પોઈન્ટ એટલી છે કે આ સંખ્યા તો કેવી છે 1 કરતા પણ કેવી છે 0.1 કરતા પણ નાની સંખ્યા છે તો શું થશે 0.0 પેલા આ લખો 99 ના છેદમાં 1000 લેસ ધેન 19 ના છેદમાં 100 માટે 0.099 લેસ ધેન 0.19 એટલે કે 0.099 એ 0.19 કરતા કેવી છે નાની સંખ્યા છે એટલે કે 0.19 એ 0.099 કરતા મોટી સંખ્યા છે આગળ જોઈએ દાખલા નંબર 7 તો એને રકમ શું આપેલી છે 1.5 કે 1.50 1.5 કે 1.50 હવે જોઈએ તો 1.5 છે બરાબર આને હું 15 ના છેદમાં 10 આમ લખી શકાય અને 1.50 છે આને આમ લખાય 150 ના છેદમાં 100 અને આ સંખ્યાને પણ આમ લખી શકું 150 ના છેદમાં 100 આ રીતે હું લખી શકું આ કે ના લખી શકાય ને આવી રીતે તો કે આ બરોબર હવે માટે શું થશે 150 ના છેદમાં 100 બરાબર 150 ના છેદમાં 100 માટે 1.5 બરાબર 1.50 આપેલી બે સંખ્યા કેવી છે એકબીજાને સમાન છે કેવી રીતે આપણે કર્યું તે તમે બધા સમજી ગયા બરોબર આગળ જઈએ હવે દાખલા નંબર 8 આઠમા દાખલાની રકમ શું આપેલી છે 1.431 કે 1.490 1.431 કે 1.490 આ બેમાંથી કઈ સંખ્યા મોટી છે આપણે જોઈએ સૌથી પહેલા 1.431 છે બરાબર તો દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે ત્રણ આંકડા આપેલા છે તો અહીંયા આમ લખાય 1431 ના છેદમાં 1000 અને બીજી સંખ્યા કઈ છે 1.490 તો અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે ત્રણ સંખ્યા છે તો અહીંયા પણ આમ લખાય 1490 એના છેદમાં 1000 બરોબર હવે અહીંયા જુઓ તો કઈ સંખ્યા મોટી છે તો અહીંયા 1431 અને અહીંયા 1490 છે તો માટે આ સંખ્યા કેવી છે મોટી સંખ્યા છે તો હવે શું થશે માટે 1431 ના છેદમાં 1000 લેસ ધેન 1490 ના છેદમાં 1000 માટે 1.431 લેસ ધેન 1.490 માટે 1.431 એ 1.490 કરતા કેવી છે નાની સંખ્યા છે એટલે કે 1.490 એ 1.431 કરતા મોટી સંખ્યા છે તમારે આવી રીતે આખું લખવાનું રહેશે આગળ જોઈએ દાખલા નંબર 9 તેની રકમ શું છે 3.3 કે 3.300 3.3 કે 3.300 હવે અહીંયા જોઈએ તો શું થશે તો 3.3 છે તો આને આમ લખાય 3 ના છેદમાં 10 અને આ સંખ્યાનો આમ પણ લખી શકો 3 ના છેદમાં 3.3 છે 33 ના છેદમાં 10 અને આ સંખ્યાને આમ પણ લખી શકો 33 ના છેદમાં 1000 આમ પણ લખો તો મને શું મળશે 3.3 જ મળે અને 3.300 છે આ સંખ્યા શું થશે 33 ના છેદમાં 1000 કેમ દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે ત્રણ સંખ્યા છે આ બંને સંખ્યા કેવી છે સમાન જ છે તો માટે 33 ના છેદમાં 1000 બરાબર 33 ના છેદમાં 1000 માટે 3.3 બરાબર 3.300 બરાબર આગળ જોઈએ તો દસમો દાખલો શું છે 5.64 કે 5.0603
બરોબર એમાં શું છે 5.64 છે તે શું છે 564 ના છેદમાં 100 બરોબર અને આગળ કઈ સંખ્યા છે 5.603 છે તો અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે 3 સંખ્યા બરાબર તો ત્યાં શું થશે 5603 ના છેદમાં 1000 બરોબર હવે તમે જુઓ તમને કઈ સંખ્યા મોટી લાગશે તો 64 વાળી લાગશે તો શું થશે 5.64 એ 5.603 કરતા કેવી સંખ્યા છે મોટી સંખ્યા છે બરોબર આ તો સ્વાધ્યાય 8.1 8.3 એનો પ્રશ્ન નંબર 1 એ કઈ સંખ્યા મોટી છે એ તમે સમજી ગયા ત્યારબાદ હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 તો પ્રશ્ન 2 રકમ શું છે કે આ પ્રકારના 5 વધુ ઉદાહરણો બનાવો અને તેમાંથી મોટી સંખ્યા શોધો તો હવે અહીંયા આપણને થોડી આપેલી છે એને ખાલી નિશાની મૂકવાની છે જે આપણે સમજાવ્યું ગ્રેટર ધેન અને લેસ ધેન હોય આમાં 6 દાખલા છે 6 માંથી કોઈ પણ 3 કરાવીશ અને 3 તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે તો પહેલી સંખ્યા છે 0.32 કે 0.23 0.32 કે 0.23 હવે અહીંયા આપણે વચ્ચે નિશાની કરવાની છે કે કઈ સંખ્યા મોટી છે તો શું કરશું તો 0.32 એ કેવી સંખ્યા છે મોટી સંખ્યા છે અને 0.23 કરતા તો કેવી છે મોટી તો અણી વાળો ભાગ છે એ નાની સંખ્યા બાજુ રાખવાનો બરોબર આ પહેલો દાખલો આપણે જોયો આગળ જોઈએ ત્રીજો દાખલો તો ત્રીજો દાખલો રકમ શું છે 1.5 કે 5.1 1.5 કે 5.1 અહીંયા તમને જોવાની સાથે જ ખબર પડી જાય કે કઈ સંખ્યા મોટી છે તો 5.1 તો અહીંયા શું નિશાની આવશે 1.5 ગ્રેટર ધેન 5.1 એટલે કે 5.1 છે મોટી સંખ્યા છે આગળ જોઈએ પાંચમો દાખલો તેની રકમ શું આપેલી છે 0.63 કે 0.063 આ બંને સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે તો સૌથી પહેલા ચેક કરવાનું કે દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે અહીંયા બે સંખ્યા છે અને અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે ત્રણ સંખ્યા છે તો આ સંખ્યા સ્વાભાવિક રીતે મોટી થશે તો અહીંયા શું લખાશે 0.63 લેસ ધેન 0. અહીંયા આપણે ગ્રેટર ધેન જ આવશે 0.063 આ ત્રણ દાખલાનો અભ્યાસ મેં કરાયો બાકીના ત્રણ દાખલા તમારે જાતે કરવાના રહેશે અને આની જેમ જ કોઈ પણ 5 ઉદાહરણ તમારે જાતે કરવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો પાર્ટ 12 ની અંદર આપણે સ્વાધ્યાય 8.2 એનો પ્રશ્ન નંબર 7 પૂર્ણ કર્યો ત્યારબાદ સ્વાધ્યાય 8.3 એની અંદર આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 નો અભ્યાસ કર્યો અહીંયા આપણું સ્વાધ્યાય 8.3 પૂર્ણ થાય છે થેન્ક યુ